મંતસ્થ આગેવાનો, બધા પધારેલ સમાજના વડીલો, ભાઈઓ બહેનો, આપણે જે મુખ્ય વાત હતી બળદેવભાઈને કરી કે ભાઈ મુખ્ય વાત છે કે ભાઈ ગાંધીનગર જિલ્લામાં આપણને અન્યાય થયું છે આપણા સમાજમાં. તો આપણી 27% અનામત સરકારે આલી, એ અનામતમાં આપણને રાજકીય પક્ષોએ લાભ નહીં આપ્યો. સરકારે લાભ આલે એવું નહીં, આપણે સરકારોમાં લડત નહીં, આપણી લડત સારા છે પક્ષો સામે છે કે ભાઈ ભાજપે ને કોંગ્રેસ. આપણે ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કરી, એ આપણે બધા સમૂહમાં નિર્ણય લેવાનો કે ભાઈ જે આપણી લડત છે સરકાર સામે છે કે પક્ષો સામે છે. સરકાર સામે આખા માણસ ગાંધીનગર જિલ્લાના રાવળ સમાજના બધાને કોઈ આખો અન્યાય થયો હોય એને સરકારે કર્યો હોય, કોઈ બક્ષીબંધમાં કાઢી મૂક્યા હોય કે આપણે બક્ષીબંધમાં સર્ટી સરકાર ના આલતી હોય તો સરકાર સામે વિરોધ થયો હોય. સરકાર સામે વિરોધ કરવાનો ત્યારે આપણે ચૂંટણીનો બહિષ્કાર કરીએ એ વ્યાજબી? આ મારા વિચારો છો ભાઈ. એ આપણે સરકાર સામે લડવું હોય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત આવે. આપણો મુખ્ય મુદ્દો છે કે જે પક્ષો છે એમને આપણને પ્રતિનિધિત્વ આપ્યું નથી કે સંગઠનમાં સ્થાન નથી આપ્યું. એટલે જે પક્ષો છે એ પક્ષોએ આપણી અવગણના કરી છે. તો જે નેતાઓ જે બી પક્ષમાં 25 વર્ષથી કે 20 વર્ષથી કાર્ય કરો છો એ તમે શું કર્યું આજ સુધી? તમે 25 વર્ષથી છો તો તમે કેમ તમારો તમારા આજ સુધીની રજૂઆતમાં કે ભાઈ અમે 25 વર્ષથી છીએ, છતાંય કદાચ કોઈ પક્ષે તમને વોટ આજ નથી આપી ટિકિટો, તો જેને અન્ય જે વાતનો થયો છે એ પક્ષો સામે છે, આપણો સરકાર સામે નહીં. એટલે મારું પોતાનું મંતવ્ય છે કે ચૂંટણીનો બહિષ્કાર કરવો એ યોગ્ય રસ્તો નથી, કારણ કે એ સરકાર સામેની લડત નથી, પક્ષ સામેની છે. જે પક્ષોએ અન્યાય કર્યો છે આપણે કેમ તમે જે પક્ષે અન્ય તમારી ભાવના છે કે ભાઈ પક્ષનું નામ બધાએ ના પાડી છે કે ભાઈ આ પક્ષે આપણને ટિકિટ ના આલી હોભળે નહીં તો એ પક્ષમાં રાજીનામું મેળવી દો. પક્ષનો વિરોધ કરવો હોય તો રાજીનામું મેળવી દો. બીજા જે આપણું હોભળતો એ પક્ષમાં જોડાઈ જઈએ, આપણે સામૂહિક બધા ભેગા થઈ. હા, પણ તમારે પોતાને જ હીર ખાવું નહીં અને તમે સમાજને ગેરમાર્ગે દોરવાની વાત કરો છો, મેળ પડે. એટલે કાં તો ગાંધીનગર જિલ્લામાં સંગઠનમાં સમાજના આગેવાનોને લે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે, એમાં હવે તો ગાડી જતી રહી છે, પણ એના માટે શું કરવું? તો હું મારા વિચારો રજૂ કરું છું કે માણસા તાલુકા રાવળ યોગી સમાજ, કલોલ, દહેગામ ને ગાંધીનગર 4 જિલ્લા છે, બરાબર? અને હું તો કહું 282 ગોળનો ગુજરાત રાજ્ય રાવળ યોગી ઉત્તેજક મંડળ બધા લઈ લો. આ બધાના જે મંડળો છે એ ભેગા થઈ અને સરકારમાં અને જે તે પક્ષોમાં રજૂઆત કરો. ભારતીય જનતા પક્ષમાં તમારે રજૂઆત કરવી હોય તો માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા તો એ છે, ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે, કે તમારા જે દેવેન્દ્રભાઈ આપણા એ બધા ભેગા થઈને રજૂઆત કરવી. અમારું